અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એન્ટી કરપ્શન બ્યુરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટરને 9,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઓફિસની આકારણી ઓછી કરવા પેટે 10,000ની લાંચ માંગી હતી। એસીબીએ સંજય પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી અગાઉ પણ ભ્રષ્ટાચારી સામે લડત આપી ચૂક્યા છે। અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલિગન્સ પાર્ટ 1માં ઓફિસ ભાડે રાખનારા નાગરિક પાસે એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર સંજય પટેલે લાંચ માંગી હોવાની ફરિયાદ આવી હતી। ભાડે રાખેલી ઓફિસનો વર્ષ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો। પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે પ્રથમ 10,000ની લાંચ માંગી હતી। રકઝકના અંતે 9,000 રૂપિયા લાંચ લેવા માટે સંજય પટેલ તૈયાર થયા હતા। એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું, જેમાં સંજય પટેલ 9,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ જતા લાંચની રકમ કબજે લઈ તેમની ધરપકડ કરવામાં આવી। લાંચ કેસમાં ઝડપાયેલા સંજય પટેલ વર્ષ 2012માં જુનિયર ક્લાર્ક કમ વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાગ્યા હતા। 8 વર્ષ સુધી તેમણે ગીતા મંદિર પાસે આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી। સંજય પટેલ સામે લાંચની ફરિયાદ કરનાર જાગૃત નાગરિકે અગાઉ પણ એએમસીના એક ભ્રષ્ટાચારી બાબુ સામે અરજી કરી લડત આપી હતી। લાંચિયા બાબુઓ સામે ફરિયાદ રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે લડત આપનારા જાગૃત નાગરિકોનું કેર પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિને એસીબી દ્વારા સન્માન કરાયું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।